વડોદરામાં એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું। સીટોમાં વધારાની માંગ સાથે વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો। લો વિભાગમાં શિક્ષકોની ઘટને લઈને પણ હોબાળો કરાયો। નકલી નોટો ઉડાવીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો। મોટી સંખ્યામાં એનએસયુના કાર્યકરો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। વિરોધને પગલે પોલીસ અને તંત્ર દોડતું થયું। યુનિવર્સિટી ડીનનો શિક્ષકો વધારવા રજૂઆત કરી હોવાનો દાવો। શિક્ષકોની ભરતી બાદ બાર કાઉન્સિલને સીટ વધારવા રજૂઆત કરવામાં આવશે। છેલ્લા 3 વર્ષથી એનએસયુની રજૂઆતને આ ફેકલ્ટીની ડીન ધ્યાને લેતી જ નથી। આ ફેકલ્ટીની ડીન લો ફેકલ્ટીનો ધંધો બનાવીને બેસી છે। એ માટે આજે એનએસયુ સંગઠને નકલી નોટો ઉડાવીને વિરોધ નોંધાવ્યું છે કે તમે સેલ્ફ ફાઇનાન્સનો લાખ 1.5 લાખ રૂપિયાનો કોર્સ ચાલુ કરવા માંગો છો। મહારાજા સાહેબે આ યુનિવર્સિટીને વડોદરાના વિદ્યાર્થીઓ માટે બનાવી છે અને સારું શિક્ષણ અને સસ્તું શિક્ષણ માટે બનાવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ યુનિવર્સિટીના સત્તાધીશો આ શિક્ષણને સારું શિક્ષણ અને સસ્તું શિક્ષણ ના થવા દઈએ। મેડમની વાત અમને કેવી છે કે ભાઈ અમે બાર કાઉન્સિલિંગ અમને મંજૂરી આપતી નથી, તો હવે આવનારા દિવસમાં એનએસયુ સંગઠન બાર કાઉન્સિલિંગ પાસે પણ જશે અને